દીવના વણાકબારાના દરિયામાં ડૂબી બોટ. દીવના વણાકબારાની બોટ મધદરિયે એન્જિન બંધ થતાં પાણી ભરાયું. દીવથી 80 કિલોમીટર દૂર મધદરિયે વણાકબારાના રમેશ રાજા સોલંકીની રાધેકૃષ્ણ ફિશિંગ બોટ નંબર IND DD02 NM 0286નું અચાનક એન્જિન ખરાબ થતાં બંધ થયું. એન્જિન બંધ થતાં બોટમાં પાણી ભરાતા ખલાસીઓના જીવ છૂટ્યા હતા તાળવે. ખલાસીઓએ બોટ બંધ થતાં તાત્કાલિક ડૂબી ગયેલી બોટ છોડી ત્યાં રહેલા વણાકબારાની બીજી પ્રભુસાગર ફિશિંગ બોટમાં ચડ્યા. તેથી ખલાસીઓનો થયો હતો આબાદ બચાવ. ખલાસીઓ બીજી બોટ મારફતે દીવના દરિયા કિનારે પહોંચ્યા. બોટ ડૂબી જતા બોટ માલિકને થયું લાખોનું નુકસાન. વોઇસ ઓફ ઉના, હુસેન ભાદરકા.